બાળમિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 8 ગણિત જેમાં પ્રકરણ નંબર 7 રાશિઓની તુલનામાં સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 3 જોઈશું. વિડીયો શરૂ કરતા પહેલા બાળમિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, બેલ નોટિફિકેશનને ઓન કરવા વિનંતી, જેથી કરીને તમને આ પ્રકરણના વિડીયો અને આ પ્રકરણ પછીના વિડીયો પણ સમયાંતરે મળતા રહે. શરૂ કરીએ બાળમિત્રો આજનો આ વિડીયો. તો દાખલા નંબર 3 માં શું કહેવા માંગે છે? 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે. એટલે કે કુલ વિદ્યાર્થીઓ 25 છે, તેમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે. તો કેટલા વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી? એટલે આપણે ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે કે કેટલા વિદ્યાર્થીઓ રસ લેતા નથી. તો આપણે સૌપ્રથમ જે આપેલું છે એ લખી દઈએ, તેના આધારે પછી આગળ ગણતરી શરૂ કરીએ. અહીં આપણે લખીએ કુલ વિદ્યાર્થીઓ કેટલા છે. તો કુલ વિદ્યાર્થીઓ છે 25. હવે આ 72% કેવા છે? ગણિતમાં રસ લેતા વિદ્યાર્થીઓ. તો અહીંયા આપણે લખીશું ગણિતમાં રસ લેતા વિદ્યાર્થીઓ. તો ગણિતમાં રસ લેતા વિદ્યાર્થીઓ કેટલા છે? 72%. આ ટકામાં છે, સંખ્યામાં નથી આપ્યા આપણને. અને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા આપણને કુલ વિદ્યાર્થીઓ સંખ્યામાં આપેલી છે કે 25. હવે તો કેટલા વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી? તે રસ ન લેતા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે શોધવાની છે. તો આપણને ખબર છે કે 100% એટલે કુલ બાળકો થાય, એટલે 100% એટલે 25 વિદ્યાર્થી થાય, બરોબર. તો અહીંયા રસ લેતામાં આપણને આપેલા છે 72%, એટલે 100% માંથી હું 72 સરખા એકમની બાદબાકી થાય. તો 100% માંથી હું 72% બાદ કરી દઉં એટલે મને ખબર છે કે રસ ન લેતા વિદ્યાર્થીઓ કેટલા ટકામાં છે, પહેલા એ આપણે શોધી દઈએ. તો અહીંયા લખી દઈએ, તેથી ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓ બરોબર 100% કુલ છે, એમાંથી 72% રસ લેતા આપણે બાદ કરી દઈએ. 72%, એટલે જેથી કરીને 100 માંથી 72% જતા કેટલા વધશે? આપણે 100 માંથી 72 કાઢી દો એટલે 8 એટલે 80 અને 90 ને 100 એટલે 20 ને 8 28. આ 28% આપણને રસ ન લેતા વિદ્યાર્થીઓની ટકાવારી મળી. આ ટકામાં મળે, આપણને તો સંખ્યામાં પૂછ્યું છે. તો હવે આ આપણે 100% ના આધારે 100% માંથી 28% વિદ્યાર્થીઓ રસ ન લેતા એ આપણે ગણતરી કરી. હવે આગળ આપણે સંખ્યા શોધવા માટે ત્રિરાશિની રીતનો ઉપયોગ કરીશું. ત્રિરાશિની રીત શું છે? ત્રિરાશિની રીતમાં આપણે 3 રાશિ હોય એના આધારે તમે ચોથી રાશિ શોધી શકો. તો અહીંયા આપણે શોધવું શું છે? વિદ્યાર્થીઓની સંખ્યા. તો સંખ્યા આપણે આ બાજુ રાખીશું, જે શોધવું છે એ જમણી બાજુ રાખીશું, અને આ બાજુ આપણે જે આપેલી વસ્તુ છે એ રાખીશું ટકા. તો આપણને ખ્યાલ છે કે 100% એટલે કુલ કેટલા વિદ્યાર્થી થશે? 25 વિદ્યાર્થી. લખીશું 100% વિદ્યાર્થી, 100% એટલે કુલ સંખ્યા થશે 25 વિદ્યાર્થીઓની સંખ્યા થશે. હવે આપણે કેટલા ટકા છે? 28% છે. તો 28% એ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થશે? હવે આપણે ચોકડી ગુણાકાર થાય કે બીજો અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર અને પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર, એટલે આપણને છેલ્લી સંખ્યા મળી જાય. તો અહીંયા બીજી ત્રીજી સંખ્યાનો ગુણાકાર લખતા 25 ગુણ્યા 28 અને છેદમાં જે પહેલી સંખ્યા હોય એ નીચે આવે. ત્રિરાશિની રીતમાં આ રીતે જ હોય, બીજી ત્રીજી સંખ્યા ઉપર આવે, પહેલી સંખ્યા નીચે આવે, જેથી કરીને તમને જે છેલ્લી સંખ્યા છે એ મળી જાય. તો 25 ગુણ્યા 28 છેદમાં 100, અહીંયા આપણે ભાગ પાડી દઈએ 25 14 100, અને જેથી કરીને આ 25 25 ઉડી જશે. હવે શું વધ્યું? 28 છેદમાં 4. હવે અહીંયા 28 ભાગ્યા 4, 4 સત્તા 28, એટલે અહીં આપણને કુલ કેટલા મળ્યા? 7 વિદ્યાર્થીઓ. 7 વિદ્યાર્થીઓ, આપણે સંખ્યા સુધી ને વિદ્યાર્થીઓની, 7 વિદ્યાર્થીઓ એવા છે કે જે ગણિતમાં રસ ન લેતા. આ ટકા માટે, એટલે આપણે લખીશું ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓ બરોબર 7. તો આ રીતે આપણે દાખલા નંબર 3 સરળતાથી ગણી શકીએ છીએ.